चलो धोरण 11 कॉमर्स विषय एकाउंट प्रकरण नंबर 9 बिन व्यापारी संस्थाना हिसाबो। અત્યાર સુધી આપણે આવક જાવક ખાતું, ઉપજ ખર્ચ ખાતું કેવી રીતે તૈયાર કરાય અને એ ખાતું તૈયાર કરતી વખતે કઈ કઈ મુખ્ય બાબતો અંદર આવે છે તે જોઈ ગયા। હવે આજે જોઈએ છે આપણે દાખલા નંબર 9। દાખલા નંબર 9 ની અંદર આપણને શું કીધું છે કે ઉપજ ખર્ચ ખાતું તૈયાર કરો। તો બધાનું ધ્યાન પેજ નંબર 287 પર જો બધા। સૌથી પહેલા દાખલો કરતી વખતે સૌથી પહેલા મહત્વની બાબત છે એનું હેડિંગ વાંચવાનું। તો હેડિંગ માં આપણને કયું ખાતું તૈયાર કરવાનું કીધું છે એ પહેલા આપણે નક્કી કરવાનું, બરોબર। તો આપણને કીધું છે અહીંયા આગળ આવક જાવક ખાતું તૈયાર કરો, બરોબર। તો આવક જાવક ખાતાનો નમૂનો છે, ડાબી બાજુને ઉધાર બાજુ કહેવાય, જમણી બાજુને જમા બાજુ કહેવાય। ડાબી બાજુ આપણે આવકો લખીશું, જમણી બાજુ જાવક। અગાઉના પીરિયડની અંદર આપણે મૂડી આવક, મહેસૂલી આવક, મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચ કોને કહેવાય તે વિશે જોઈ ગયા છીએ। એક કોષ્ટક તમે તૈયાર કરી કાઢ્યું હશે, બરોબર। હવે અહીંયા આગળ ફરી કહી દઉં છું કે જ્યારે આપણે આવક જાવક ખાતું તૈયાર કરીએ છીએ ત્યારે અહીં આગળ ગમે તે વર્ષની આવક હોય કે જાવક હોય એ આપણે લખવાની છે, બરોબર। અહીંયા જેમ બતાવું, અહીં આગળ સૌથી પહેલા તમારે હેડિંગ ની અંદર વર્ષ કયું કીધું છે એ જોઈ લેવાનું। અહીં આગળ આપણે આવક જાવક ખાતું ક્યારનું કરીએ છીએ? પૂરા થતા વર્ષનું, એટલે કે છેલ્લા દિવસે આપણે આ ખાતું તૈયાર કરીએ છીએ। છેલ્લા દિવસે એટલે કે છેલ્લો દિવસ છે આપણો 31/3/15। જોઈ લો બધા અંદર તારીખ છે, બધાને 31/3/15 આપેલી છે, બરોબર। તો પહેલો દિવસ કયો હોય એટલે 12 મહિના પહેલાનો દિવસ, તો કઈ ખબર ના પડે, બરોબર। તો 15 ની જગ્યાએ 14 લઈ લેવાના, 3 ની જગ્યાએ 4, પહેલી તારીખ, એટલે આપણું ચાલુ વર્ષ થયું 1/4/14 થી 31/3/15 આપણું ચાલુ વર્ષ થયું, બરોબર। હવે અહીંયા ધ્યાન રાખી લેજો ખાસ, દાખલાની શરૂઆત રોકડ કે બેંક સિલક આપી હોય એનાથી કરવાની છે, જેને લખાશે શરૂઆતમાં લખવાનું બાકી આગળ લાવ્યા, લખી કરો બધા, બાકી આગળ લાવ્યા। તો અહીં આગળ આપણે અહીંયા શોધવાની બાકી, રોકડ ખાતાની બાકી અંદર આપેલી છે કે જો રોકડ સિલક 1/4/14 લખેલું છે અને બેંક સિલક 1/4/14, એટલે શરૂઆતની થઈ પહેલા દિવસની તારીખ આપી છે તો આને બાકી આગળ લાવ્યા કહેવાય। બીજા શબ્દમાં શરૂની સિલક, શું શરૂની સિલક, તો પહેલા આ લખવાનું, પછી અંદરની બાજુ લખવાનું રોકડ સિલક અને બેંક સિલક, તમે પૂરું લખજો, રોકડ સિલક બેંક સિલક કેટલી છે? 3000 ને 2000। એક મિનિટ લાઈટ ચાલુ કરતા ને, એ લાઈટ ચાલુ કરો, હા બરાબર મે સર કશું નહીં દેખાતું। 3000 ને 2000 તો અંદર લખવાનું પહેલા આવી રીતે લખવાનું છે, લખો, બરોબર। બંનેનો સરવાળો કરીને 12
હંમેશા શરૂઆત આનાથી કરવાની, યાદ રાખી લેજો. શરૂઆત આનાથી થશે, બરોબર. રકમમાંથી આપણે જોઈ લેવાનું ક્યાં આપેલી છે તે, બરોબર. લખાઈ ગયું? હવે આપણે લાઈનસર પહેલેથી જવાનું છે. જે આવક હોય એ ઉધર બાજુ, જાવક હોય એ જમા બાજુ લખીશું આપણે. લાઈનસર દેતા જઈએ. પહેલું છે ક્લબ પેવેલિયન માટે દાન. તો દાન આપણે શું કહેવાય? આવક. મેં તમને કીધેલું છે. ક્લબ પેવેલિયન માટે દાન, તો દાન આપણી આવક કહેવાય. તો આ બાજુ લખો ક્લબ પેવેલિયન માટે દાન. પછી પ્રવેશ ફી. પ્રવેશ ફી એ પણ આપણી આવક છે, એટલે આવક બાજુ લખવાનું. %40 મૂડીકૃત કીધું છે, એ અહીંયા લખવાની જરૂર નથી આપણે, બરોબર. કેટલી છે? 3000. ચલો, ત્યારબાદ સભાસદ ફી, બરોબર. સભાસદ ફી એ ફી પણ આપણી આવક છે. સભ્યો પાસેથી મળેલી ફી, તો જે રીતે આપી છે એ પ્રમાણે લખી નાખો અહીંયા આગળ. હું અહીંયા ટૂંકમાં લખીશ, તમે પૂરેપૂરું લખજો, મારે જગ્યા નથી એટલે. 15, 16, 14, 15, 16, 20,000, 50,000. લખી ગયું? પછી કીધું છે ભાષણોની આવક. ચોકડીમાં જો ને યાર. ભાષણોની આવક 3000. આવક શબ્દ આપેલો છે એટલે આવક કહેવાશે. પછી ભોજન સમારંભ ખર્ચ. ખર્ચ કીધો છે એટલે સ્વાભાવિક જાવક, તો જાવક બાજુ લખવાનું 4000. પછી ક્લબ પેવેલિયન બાંધકામ ખર્ચ. ખર્ચ સંતાડે છે એટલે જાવક થઈ એટલે અહીંયા આગળ તમે પૂરેપૂરા શબ્દમાં લખજો. અવાજ નહીં. પછી વીજળી ખર્ચ. ખર્ચ કીધું છે એટલે આ બાજુ ફર્નિચરની ખરીદી. ફર્નિચરની ખરીદી કરીએ એટલે આમાં શું થયું? ખર્ચ થયો કહેવાય. એટલે જાવક બાજુ
લખાઈ ગયું આટલું બધાને? પછી આજીવન સભાસદ ફી. આજીવન સભાસદ ફી આપણી આવક કહેવાય, એટલે આવક બાજુ પછી જૂના ફર્નિચર નું વેચાણ. આપણે જૂનું ફર્નિચર વેચ્યું એટલે આપણને પાસે પૈસા મળ્યા હોય એટલે આપણી આવક કહેવાય, એટલે આવક બાજુ રોકડ સિલક, બેંક સિલક લખાઈ ગઈ છે એટલે નહીં લખવાનું. પછી હોલનું ભાડું ચૂકવ્યું છે એટલે જાવક થઈ, તો જાવક બાજુ હવે ધ્યાન રાખજો, આપણે વ્યક્તિ નથી, વ્યક્તિ આવક જાવક ખાતું નથી બનાવતું, સંસ્થા બનાવે છે. એટલે સંસ્થાને પગાર મળે નહીં પણ સંસ્થા પગાર ચૂકવે. એટલે ખાલી શબ્દ પગાર એટલો કીધો એટલે આપણી જાવક કહેવાય, એટલે જાવક બાજુ લખવાનું પગાર. હવે અહીંયા આગળ પગાર આવ્યું. વર્તમાન પત્રો લેવા છે. મેં તમને બે શબ્દ યાદ રાખજો. વર્તમાન પત્ર એટલે છાપું, બરોબર? તો સંસ્થામાં છાપું મંગાવવામાં આવે છે, તો એના માટે પૈસા ચૂકવ્યા. યાદ રાખજો શબ્દ હતો, એટલે થઈ જાવક. બીજો શબ્દ સામાયિક એટલે પુસ્તકો. આ બે શબ્દ યાદ રાખી દેજો. વર્તમાન પત્ર લેવા છે, જાવક થઈ આપણી. તમે લાઈન સુધી મારે થોડું લખવામાં તકલીફ પડે છે, બરોબર? સમજી ગયો તમારે. પસ્તીનું વેચાણ એટલે સંસ્થામાં પસ્તી હતી કે વેચી, તો વેચી શું આપણે પૈસા આવ્યા હોય એટલે આપણી આવક થઈ, તો અહીંયા લખજો. બોલે નહીં પછી સખાવત. સખાવત મેં શબ્દ આપણે વાપર્યો તો એક જાતનું દાન. તો દાન આપણને મળ્યું છે એટલે આપણી આવક થઈ, બરોબર? તો નીચે લખજો સખાવત. લખાઈ ગયું? પછી ભોજન સમારંભ ફાળો. યાદ રાખજો, ભોજન સમારંભ ફાળો એટલે કે સંસ્થામાં ભોજન સમારંભ કરવાનો હતો, તો એના માટે લોકોએ આપણને પૈસા આપ્યા છે, એને ફાળો કહેવાય. તો એ આપણી થઈ આવક. તો આવક બાજુ લખો. ભોજન સમારંભ ફાળો લખાઈ ગયું? પછી રાષ્ટ્રીય બચત પત્રોની ખરીદી. રાષ્ટ્રીય બચત પત્રો એટલે કોઈ વસ્તુ નથી, પરંતુ જેવી રીતે બેંકમાં ફિક્સ ડિપોઝિટ મૂકીએ છીએ અને આપણને એક પત્ર મળે છે, સર રિસીપ્ટ મળે છે, એ જાતનું જ્યારે સરકારી સેવિંગ્સ માટેનું આ એક યોજના છે, એ આપણે એમાં રોકાણ કર્યું,
એને કહેવાય રાષ્ટ્રીય બચત પત્રો. તો રોકાણ કર્યું એટલે આપણે પૈસા ગયા એટલે થઈ જાવ. તો આ બધું લખજો રાષ્ટ્રીય બચત પત્રોની ખરીદી. રમતગમતના સાધનોની ખરીદી. ખ્યાલ આવી ગયો એટલે જવાબ. આટલું લખી નાખો. હવે આટલું લખી ગયું બધાનું ધ્યાન આપજો. બધાને લખાઈ ગયું આટલું બરોબર. પાછળ હવે આ બાજુ તમે બધાનું જુઓ. અહીં આગળ છેલ્લે આપણને આપી છે રોકડ સિલક અને તારીખ આપી છે 31/3/15. શરૂઆતની સિલક એ અહીંયા લખી હતી આપણે. એ કઈ તારીખની હતી? 1/4/14. ખ્યાલ આવ્યો? તો અહીંયા આ પહેલો દિવસ હતો એને શરૂની સિલક કહેવાય અને છેલ્લો દિવસ છે એને આખરની સિલક કહેવાય. લખતા ને બીજું કયો એને આખરની સિલક કહેવાય. અને આખરની સિલકને બા આ લઈ ગયા તરીકે લખવાનું. બરોબર? તો અહીંયા લખો બા આ લઈ ગયા. આવી રીતે બા આ લઈ ગયા અને અંદરની બાજુ પહેલા લખો રોકડ સિલક. કેટલી લખી છે? 1000. અંદરની બાજુ લખજો. હવે કેલ્સી હાથમાં લઈ લો બધા. હવે અહીંયા ધ્યાન પાછું. હવે જોજો આ બાજુ શરૂની રોકડ સિલક આ રહી, આખરની રોકડ સિલક આ રહી. એટલે કે આપણી પાસે રોકડ સિલક છે. તો બાકી શું રહ્યું? બેંક સિલક. તો શરૂઆતની બેંક સિલક આ રહી પરંતુ આખરની બેંક સિલક આપી નથી. તો હવે તમે આનો સરવાળો કરશો. કેટલો આવે છે? 1,24,500. બધા કરો એટલે ખ્યાલ આવે. કેટલો આવે છે? 1,24,500 બધાને આવે છે. જોઈ લો બધા કરો ખ્યાલ આવે બધાને. આવે છે ને 1,24,500 બરોબર કમ્પ્લીટ. પાછળ બધાને આવી ગયો. તો અહીંયા લખી નાખો 1,24,500 જો તમે ક્યાં લખ્યું છે. અને અહીંયા આગળ રોકડ સિલક લખ્યા પછી આની લાઈનમાં જો આ 1,24,500 ની લાઈનમાં જ સામેની બાજુ જવાબ બાજુ લખી નાખો 1,24,500. હવે બધો તેના બાજુ હવે નહીં આવતો 1,24,500 માંથી 1,24,500 માંથી આ બધી વિગતો અને આ માઈનસ કરતા જાઓ 4500 એટલે તફાવત આમાંથી પેલી માઈનસ 1,24,500 એમાંથી આ બધી વિગતો 1 2 3 4 5 6 7 8 9 ને 10 વિગત બાદ કરો. કેટલો આવે તફાવત? 1,18,000 આવે આનું ટોટલ. આનું 1,18,000 આવ્યું. ચલો તમને ના 1,24,500. હવે સરવાળો કરો. પહેલા 1 જોઈ લો અહીંયા આગળ
1 2 3 4 5 6 7 8 9 અને આ 10 10 નું ટોટલ કરો પહેલા 10 નું ટોટલ કરો. હા એ કરી કાઢો એક લાખ 19,000 સરવાળો આનો. 1,19,000 આનો હા અને આમાં ઉમેર્યું આવ્યું 1,24,000 ના એ આ ઉમેરવાનું હજાર. ઉમેરવાની અંદર હા 1,20,000 હા. 1,20,000. હજી નાખવો પડે કયું કોનો કોનો સરવાળો કરવાનો 1 2 3 4 5 6 7 8 9 10 21 એ પહોંચ્યું. આયો હા 1,20,000 હા હા બરોબર એ આપણે આ 1,24,500 છે એમાંથી માઈનસ કરવાના 1,20,000 45 બધાને બરોબર આને કહેવાય બેંક સિલક રોકડ સિલક મળી હતી આપણને હવે મળી બેંક સિલક અને નીચે લખો બેંક સિલક બેંક સિલક 4500 અંદરની બાજુ અને બહારની બાજુ બેનું ટોટલ 4 ને 5,500 એટલે સરખું થઈ જાય ને સર? એટલે હવે કરો તો બંને બાજુ 1,24,500 1,24,500 થઈ જશે હા થઈ ગયું. કરી કાઢો નહીં ગયું, નહીં ગયું. બરોબર આવી રીતે આપણે આવક જાવક ખાતું બનાવવાનું છે